सम्नो राया बृहदा विश्वपेशसा मिमिक्ष्वा समिणाभिरा समदुम्नेन विश्वदुरुषो महिः संवाजैर्वाजिनीवति જોયું ને સીમા, જગતજનની આદ્યશક્તિ માં ઉમિયાનો પ્રભાવ આ પરિસરમાં, અહીંના વાતાવરણમાં જ એવું કંઈક છે જેના લીધે અહીંયા પગ મૂકતાની સાથે સૌ કોઈ આ પવિત્ર વાતાવરણમાં રંગાઈ જાય છે. અરે આજો, શાબાશ બેટા, ચાલ. બેટા, તને ખબર છે આ ધરતીનો મહિમા, આ મંદિરનો, આ પરિસરનો અને આપણો ભવ્ય ઇતિહાસ? અરે જો તું એ જાણશે ને તો તને તારા ભવ્ય ભૂતકાળ માટે, ભવ્ય ઇતિહાસ માટે માન ઉપજશે. અરે એને વિસ્તારથી સમજાવો. આમ ઉપર છેલ્લી વાતો કરવાથી એને શું ખબર પડશે? હા પપ્પા, આખી સ્ટોરી કહો ને. આખી સ્ટોરી? બેટા, આ આખી સ્ટોરી સાંભળવા અને સમજવા માટે તો આપણે કાળખંડને ચીરીને ઇતિહાસના એ દિવ્ય પૃષ્ઠને ખોલવું પડશે, જે સ્વયં દેવાદિદેવ ભગવાન શિવ ને માં ઉમાએ લખેલું છે. ઊંઝાનું મૂળ નામ ઉમિયાપુર, જે પડ્યું સ્વયં માં ઉમાના નામ પરથી. પુરાણ કથા અનુસાર કૈલાસવાસી પ્રભુ શિવ અને માતા પાર્વતી પાસે અસુરોથી ત્રસ્ત ઋષિગણ અસુરોના સંહારની યાચના લઈને આવે છે અને તેમને દંડકારણ્યમાં પધારવાનું કહે છે. હવે આ દંડકારણ્ય એટલે કઈ જગ્યા ખબર છે? આ દંડકારણ્ય એટલે આપણે અહીંયા જે બેઠા છે ને, તે પવિત્ર જગ્યા. આ જગ્યા એટલી પાવન અને પવિત્ર છે કારણ કે અહીંયા ભગવાન શિવજી ને માતા પાર્વતીના પાવન પગલા પડ્યા છે. એટલે સાચે જ શિવજી અહીંયા અસુરોના સંહાર માટે આવેલા? ભક્તની યાચના ભગવાન ક્યારેય નકારી શકે? ને આ તો પાછા ભોળાનાથ. ઋષિગણની વિનંતીને માન આપીને માતા પાર્વતી સાથે મહાદેવજી અહીં પધાર્યા અને અસુરોના સંહારનું કાર્ય આરંભ થયું. વનના સુંદર, શાંત, નિરભ્ર વાતાવરણ અને પાસે વહેતી સરસ્વતી નદીના કલકલ દિનાથથી આનંદિત થયેલ માં ઉમાએ નદી કિનારે માટીના પૂતળાની રચના કરી. આ પૂતળાની રચના વખતે જ શિવજીનું આગમન થયું. અસુરોનો નાશ કરીને આવેલ પ્રભુ શિવ માતા પાર્વતીએ નિર્મિત આ પૂતળા જોઈને ખૂબ પ્રસન્ન થયા અને માતા ઉમાના આગ્રહવશ તેઓએ તે પૂતળાને સજીવન કર્યા. શિલ્પમાંથી સજીવન થયેલ એ કુલ 52 પૂતળાને માં ઉમા તરફથી સુખ, સમૃદ્ધિ, પ્રગતિ અને જગત કલ્યાણના આશીર્વાદ સાંપડ્યા. આ આશીર્વાદ પછી માં ઉમાએ પણ અહીં જ વાસ કર્યો અને માતાની વિનંતીને માન આપીને સ્વયં પ્રભુ શિવે આ સ્થળે માં ઉમાની સ્થાપના કરી. પપ્પા, યાદ આવ્યું, દંડકારણ્ય વિશે તો મેં મહાભારતમાં પણ સાંભળ્યું હતું. હા બેટા, આજનું ઊંઝા એટલે પ્રાચીન કાળનું દંડકારણ્ય, એટલે કે મહાભારતનું દંડકારણ્ય. હેડંબા વન. ભીમની પત્ની હેડંબાની મૂર્તિ આજે પણ ઊંઝાના મોલ્લોતોના ચોરા પાસે છે અને આ મૂર્તિ આખા ભારતમાં બીજે ક્યાંય નથી. પણ માં ઉમિયાની વાત કરીએ તો ઈશ્વરીય અવતારના ઉદ્ભવ કરતા એની સાથે જે શ્રદ્ધા જોડાયેલી છે એ જ મહત્વપૂર્ણ છે. અને જો ને, માં ઉમિયાના અહીં પ્રાગટ્યની સાથે કઈ કેટલીય કથાઓ જોડાયેલી છે. એ કથા છે માં ઉમિયાના અખંડ સ્વરૂપા અવતારના મહાત્મ્યની કથા. માં ઉમાનો પ્રથમ જન્મ કે જેમાં તેમણે દક્ષ પુત્રી સતી તરીકેનો અવતાર ધારણ કર્યો. અહંકારી પિતા દક્ષ પ્રજાપતિનો પતિ શિવ પ્રત્યે અપમાનભર્યો વ્યવહાર જોઈ માં સતીએ યજ્ઞવેદીમાં પ્રાણનું બલિદાન આપ્યું. ક્રોધિત થયેલ શિવજીના ગણોએ યજ્ઞનો ભંગ કર્યો
અને અતિ કોપાયમાન થયેલ શિવજીએ દક્ષના સંહાર પછી માં સતીના દેહને પોતાના હાથમાં ઉઠાવી તાંડવ શરૂ કર્યું. પતિના બલિદાનથી વ્યથિત અને ક્રોધિત પ્રભુ શિવ પોતાનું ત્રીજું નેત્ર ખોલે અને સૃષ્ટિ તેમના કોપનો ભોગ બને અને વિનાશ પામે તે ભયથી ભગવાન શ્રી વિષ્ણુ સુદર્શન ચક્ર વડે માં સતીના શબને છેદી નાખ્યા અને જ્યાં જ્યાં શબના અંશો પડ્યા તે સૌ સ્થળે શક્તિપીઠની રચના થઈ છે. આ સૌ સ્થળોએ જગત માતાનો એક અંશ છે. પણ ઊંઝા સ્થિત મંદિરમાં માં ઉમિયા અખંડ સ્વરૂપે બિરાજે છે. તો આ છે પૌરાણિક કાળના સંદર્ભમાં ઊંઝા એટલે કે ઉમિયાપુરની ઉત્પત્તિની કથા. હા પપ્પા, એ પણ કેટલી દિવ્ય અને કેટલી અવલૌકિક વાત છે. એમાંય આપણા કડવા પાટીદારના વંશની ઉત્પત્તિ માં ઉમિયાના આશીર્વાદથી જ થઈ છે. આ વાત જ કેટલી અદ્ભુત છે. સાચે જ આપણા અસ્તિત્વના મૂળિયા પૌરાણિક કાળ સાથે જોડાયેલા છે. એ વિચારીને જે અનોખી અનુભૂતિ થાય છે. ઇટ્સ સો થ્રિલિંગ. જો તને આ એટલું થ્રિલિંગ લાગે છે તો પછી જો હું તને એમ કહું કે આપણે ભગવાન શ્રી રામના પુત્ર કુશના વંશજ છે તો નવાઈ લાગે છે ને? પણ કડવા પાટીદાર શબ્દના મૂળમાં પણ એક કથા છે. પ્રભુ શ્રી રામના બે પુત્રો લવ અને કુશ. કહેવાય છે કે તેમના જ નામ પરથી લેઉઆ અને કડવા શબ્દો જન્મ્યા છે. અને આપણે કડવા પાટીદારો કુશના વંશજ છીએ. ભગવાન શ્રી રામની માફક કડવા પાટીદારો પણ સૂર્યવંશી છે. કશ્યપ ગોત્રધારી કડવા પાટીદાર કશ્યપ ઋષિ અને દક્ષ પ્રજાપતિની પુત્રી અદિતિના સંતાનો છે. કશ્યપનો અર્થ છે કર્મ, અને એટલે જ કેટલાક લોકો તેને વિષ્ણુના કુર્માવતાર સાથે પણ જોડે છે. ધરતી સાથે જોડાયેલા અને ધરતીની માની જેમ પૂજા કરતા આપણે કડવા પાટીદારો મૂળ રૂપે તો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. માં અન્નપૂર્ણાના એટલે કે માં ઉમિયાના ઉપાસક એવા કડવા પાટીદારો ધરતીને ખેડીને પ્રજાનું પોષણ કરવામાં પણ અગ્રીમ રહ્યા છે. ખબર છે, ધરતી સાથેના તેમના અનન્ય નાતા પાછળ એક બીજી પણ કથા જોડાયેલી છે. જનક પુત્રી જાનકી એટલે કે વૈદેહી સ્વયં ધરતી પુત્રી હતા. પિતા જનક, જે જગતના પ્રથમ ખેડૂત ગણાય છે, તેમને ખેડ દરમિયાન મળેલ સીતા માતાએ ફરી એકવાર ધરતી માતાનો આશરો લેતા પહેલા માં ઉમાને પોતાના પુત્રો લવ અને કુશનું ધ્યાન રાખવા વિનંતી કરી. અને ત્યારથી માં ઉમા અર્થાત વરદાયિની, જીવનદાયિની માં ઉમિયા તેમના વંશજો અર્થાત કડવા પાટીદારોની કાળજી લેતી આવી છે. અને કડવા પાટીદાર સમાજ માં ઉમિયાને કુળદેવી ગણી તેમની પૂર્ણ ભક્તિભાવથી આરાધના કરતો આવ્યો છે. ને ત્યારથી માં ઉમા એટલે વરદાયિની, જીવનદાયિની માં ઉમિયા પોતાના વંશજો એટલે કે કડવા પાટીદારોની કાળજી લેતી આવી છે. અને કડવા પાટીદાર સમાજ માં ઉમિયાને પોતાની આરાધ્ય દેવી ગણીને, કુળદેવી ગણીને પૂર્ણ ભક્તિભાવથી એમની આરાધના કરતો આવ્યો છે. અફઘાનિસ્તાન થઈને હિન્દુ કુશ ખૈબર ઘાટના રસ્તે ભારતમાં પ્રવેશેલ કડવા પાટીદાર સમાજ પાણી અને જમીનની પરિસ્થિતિની શોધમાં દેશમાં વિવિધ ભાગોમાં સ્થાયી થયો. પંજાબથી રાજસ્થાન અને રાજસ્થાનથી ગુજરાત એમ જમીનની મોટી પાટી ધરાવનાર પાટીદારો ગુજરાતમાં પટેલ તરીકે ઓળખ પામ્યા. અને કડવા પાટીદાર સમાજની આરાધનાનું, શ્રદ્ધાનું કેન્દ્ર સ્થાન રહ્યું છે ઉમિયાપુર. ઉમિયાપુર એટલે આજનું ઊંઝા.